આ આટલો મોટો વાળ તમારા ખભા પર ક્યાંથી આવ્યો? મને શું ખબર, તારો હશે. ના, મારો નહીં. પણ મને છે ને હમણાંથી તમારી પર શંકા જાય છે કે મેં એવું શું કર્યું મારી ઉપર શંકા જાય છે? દરરોજ વહેલા ઉઠીને ફટાફટ તૈયાર થઈ જવાનું, નવા નવા કપડાં પહેરવાના, પરફ્યુમ નાખીને નોકરી જવાનું. અરે મારું કામ એવું હોય તો મારે જવું પડે ભાઈ. કામ એવું એટલે ગેરેજમાં નોકરી કરો છો, એમાં ક્યાં તૈયાર થવાનું જ આવે છે? એટલે તું મારી ઉપર શંકા કરું છું? અરે ગાંડી, તારા સિવાય મારા જીવનમાં કોઈ ના આવે. ઓહો, તમને મારી પર આટલો બધો પ્રેમ ઉભરાઈ ગયો? પણ આ તમારા ખભા ઉપરથી વાળ આવ્યો તો મને તો શંકા જ જાય ને. ના, પણ તે મને આજે મોઢે પૂછી લીધું ને ગમ્યું. મનમાં કશું નહીં રાખવાનું તારા. મેં તમારી ઉપર શંકા કરી? હું તમારી ઉપર કોઈ દિવસ શંકા નહીં કરું. સોરી. બસ ચાલ્યા કરે, બહુ ચિંતા નહીં કરવાની. લે મોઢું લૂસી કાઢે હેડવ. આ તો લેડીઝ રૂમાલ છે, તમારી જોડે ક્યાંથી આવ્યો? અને હું તો આવા વાપરતી નહીં. બોલો. હવે તાર જે કરવું હોય કરી નાખ, બીજું જ શું કહું. આ લેડીઝ રૂમાલ મને લાગે છે ને મને ધરાઈને માર ખવડાવવાનો થયો છે. શું થયું કે બહુ ટાઈમે આજે ગુસ્સામાં લાગો છો? તમને તો નાના છોકરા રમાડવા નહીં ગમતા ને? ના, મને ખબર નહીં, પણ પહેલેથી નાના છોકરા રમાડવાના નહીં ગમતા. બરાબર બરાબર. કેમ? હું કોઈના છોકરા નહીં રમાડતો એટલે? પેલી રિયા ભાભીનો મિત 25 વર્ષનો ખરો ને, એટલે તમે એને રમાડો છો, ચોકલેટો લઈ આપો છો. અચ્છા, હવે ખબર પડી તને શું પૂછ્યું છે. પણ નાનું છોકરું મારી જોડે આવત ના થોડી પડાય. નાનું છોકરું ભગવાનનું રૂપ કહેવાય. અરે છોકરું ભગવાનનું રૂપ કહેવાય, છોકરાની માને શું કહેવાય? અને મનીષભાઈ જોડે હોય તો એ કેમ તમારી જોડે આવે છે? હવે એ તો મને શું ખબર, એના બાપને મારા જેવું રાખતા નહીં આવડતું હોય. ના ના, પણ તમે તો છોકરાની માને સરસ જ રાખો છો ને. તમારો તો સ્વભાવ જ સરસ છે નહીં? શું કેવું? એવું ના હોય. રિયા ભાભીને જેટલો વાલો છે ને મિત, એટલો જ વાલો મનીષભાઈને છે. છોકરાઓ તો ગમે ત્યાં રમે. છોકરાની માએ એવી છે, ગમે ત્યાં રમે. અને મને તો એવું લાગે છે એ પહેલેથી જ બધાને રમાડતી હશે. ના, પણ સ્કૂલમાં હતી તાર તો એવી નથી, શાંત હતી. શું બોલ્યા તમે? રિયા ભાભી તમારા સ્કૂલમાં ભણતા હતા? એની માને આજે તો કંઈક વધારે પડતું બોલાઈ ગયું, લાલ થઈ જવાની. આ આટલો મોટો વાળ તમારા ખભા પર ક્યાંથી આવ્યો? મને શું ખબર, તારો હશે. ના, મારો નહીં. પણ મને છે ને હમણાંથી તમારી પર શંકા જાય છે કે મેં એવું શું કર્યું મારી ઉપર શંકા જાય છે? દરરોજ વહેલા ઉઠીને ફટાફટ તૈયાર થઈ જવાનું, નવા નવા કપડાં પહેરવાના, પરફ્યુમ નાખીને નોકરી જવાનું. અરે મારું કામ એવું હોય તો મારે જવું પડે ભાઈ. કામ એવું એટલે ગેરેજમાં નોકરી કરો છો, એમાં ક્યાં તૈયાર થવાનું જ આવે છે? એટલે તું મારી ઉપર શંકા કરું છું? અરે ગાંડી, તારા સિવાય મારા જીવનમાં કોઈ ના આવે. ઓહો, તમને મારી પર આટલો બધો પ્રેમ ઉભરાઈ ગયો? પણ આ તમારા ખભા ઉપરથી વાળ આવ્યો તો મને તો શંકા જ જાય ને. ના, પણ તે મને આજે મોઢે પૂછી લીધું ને ગમ્યું. મનમાં કશું નહીં રાખવાનું તારા. મેં તમારી ઉપર શંકા કરી? હું તમારી ઉપર કોઈ દિવસ શંકા નહીં કરું. સોરી. બસ ચાલ્યા કરે, બહુ ચિંતા નહીં કરવાની. લે મોઢું લૂસી કાઢે હેડવ. આ તો લેડીઝ રૂમાલ છે, તમારી જોડે ક્યાંથી આવ્યો? અને હું તો આવા વાપરતી નહીં. બોલો. હવે તાર જે કરવું હોય કરી નાખ, બીજું જ શું કહું. આ લેડીઝ રૂમાલ મને લાગે છે ને મને ધરાઈને માર ખવડાવવાનો થયો છે. બે ત્રણ દિવસથી તો શું ગરમી પડે છે, રહેવાતું એ નહીં. સખત ગરમી પડે છે. ઉનાળો છે તો ગરમી તો પડે જ ને. અને બધું છોડો ને, હું તમને શાયરી કહું. સારું, તારે હમણાં હેડ તારી શાયરી. તો પહેલી શાયરી. સમય આવશે તારે બતાવી દઈશું, ઘણા ગલુડિયા પોતાના સિંહ સમજી બેઠા છે. વાહ, શું શાયરી લખી છે. જેને લખી છે ને એને બાળક બુદ્ધિમાં લખી છે. હજી તો બીજી શાયરી કહું, સાંભળો. ભલે કોઈ ના સમજે તારી ને મારી વેદના, ચાલ ને આપણે સમજી લઈએ એકબીજાની સંવેદના. વાહ વાહ, સીધી દિલમાં વાગી હો. માં કસમ, બે એમથી એક કઈ શાયરી ભઠ્યો હોય તો. સાંભળ, તું બહુ ગુસ્સો ના કર. ગુસ્સામાં તું વધારે ક્યુટ લાગે છે અને હું રોમેન્ટિક થવા લાગુ છું. ગજબ પુરુષ છે. પેલી ગુસ્સો કરે છે તોય રોમેન્ટિક થાય છે. આપણે કશું વટતું ના હોય તો શું લેવા શાયરી મારવી પડે? ખાલી ખાલી શાયરીઓ લખવાની. તો હું એ જ કહું છું, તમારાથી કશું વટતું નતું તો ફેસબુક ઉપર શાયરીઓ શું લેવા લખતા હતા? અને આ બધી શાયરીઓની પાછળ આરકે આરકે શું છે? જો આરકે એટલે રણબીર કપૂર, અને રણબીર કપૂરનો હું ફેન છું. અને તારા મારી શાયરી ક્યાં વાંચવાની જ આવે છે? તમે વાંચવા માટે લખી છે અને વાંચવાની ના પાડો છો. અને આરકે વાળી રણબીર કપૂરની હું તપાસ કરું છું. આજે જ બધું ફેસબુક ઉપરથી ડિલીટ મારી દઉં છું ને.
તમારે બધું ડિલીટ મારવું હોય ને તો મારી લેજો. મેં બધાના સ્ક્રીનશોટ લઈ લીધા છે. બે ત્રણ દિવસથી તો શું ગરમી પડે છે, રહેવાતું એ નહીં, સખત ગરમી પડે છે. ઉનાળો છે તો ગરમી તો પડે જ ને. અને બધું છોડો ને, હું તમને શાયરી કહું. સારું, તારે હમણાં હેડ તારી શાયરી. તો પહેલી શાયરી. સમય આવશે તારે બતાવી દઈશું, ઘણા ગલુડિયા પોતાના સિંહ સમજી બેઠા છે. વાહ, શું શાયરી લખી છે. જેને લખી છે ને એને બાળક બુદ્ધિમાં લખી છે. હજી તો બીજી શાયરી કહું, સાંભળો. ભલે કોઈ ના સમજે તારી ને મારી વેદના, ચાલ ને આપણે સમજી લઈએ એકબીજાની સંવેદના. વાહ વાહ, સીધી દિલમાં વાગી હો. માં કસમ, બે એમથી એક કઈ શાયરી ભઠ્યો હોય તો. સાંભળ, તું બહુ ગુસ્સો ના કર, ગુસ્સામાં તું વધારે ક્યુટ લાગે છે અને હું રોમેન્ટિક થવા લાગુ છું. ગજબ પુરુષ છે, પેલી ગુસ્સો કરે છે તોય રોમેન્ટિક થાય છે. આપણે કશું વટતું ના હોય તો શું લેવા શાયરી મારવી પડે, ખાલી ખાલી શાયરીઓ લખવાની. તો હું એ જ કહું છું, તમારાથી કશું વટતું નતું તો આ ફેસબુક ઉપર શાયરીઓ શું લેવા લખતા હતા? અને આ બધી શાયરીઓની પાછળ આરકે શું છે? જો આરકે એટલે રણબીર કપૂર, અને રણબીર કપૂરનો હું ફેન છું. અને તારા મારી શાયરી ક્યાં વાંચવાની જ આવે છે? તમે વાંચવા માટે લખી છે અને વાંચવાની ના પાડો છો. અને આરકે વાળી રણબીર કપૂરની હું તપાસ કરું છું. આજે જ બધું ફેસબુક ઉપરથી ડિલીટ મારી દઉં જો ને. તમારે બધું ડિલીટ મારવું હોય ને તો મારી લેજો. મેં બધાના સ્ક્રીનશોટ લઈ લીધા છે. આ જમવાનું કેવું બનાવ્યું તું? આજ તો તમારું ફેવરેટ બનાવ્યું તું મેં. અરે જોરદાર બની તું મગનું શાક તો, અને ભાખરી તો જોરદાર બની હતી. પણ આજે તો મેં સેવ ટામેટાનું શાક અને રોટલી બનાવી હતી. તો તમારા ટિફિનમાં મગનું શાક અને ભાખરી ક્યાંથી આવી? હે અલ્યા યાર, ટિફિન બીજા ના લે, પહેલા જોઈ લેવાનું તું મારે. શું વિચારો છો? હું તમારા માટે વહેલા ઉઠીને ટિફિન બનાવું છું કે તમારે બહાર ના ખાવું પડે? સાચું કહું, આજે મને પેટમાં દુખતું હતું ને તો મેં ટિફિન કર્યું જ નતું. મને તો તમારા ઉપર એટલો બધો ભરોસો છે ને જેટલો કોઈના ઉપર ના હોય. તો પછી શું તો પછી? મને ભરોસો છે કે તમે બહાર જઈને ઓછું ભરી આવ્યા છો. તમારું પેટ તમે કોઈ દિવસ ખાલી રાખ્યું છે? કાલે તારે મને ફરીથી પૂછવાનું કે આજે ટિફિનમાં શું બનાવ્યું તું. જો હું વાંચું ના કહું તો તારે જે કહેવું હોય કહેજે બસ. ના, પણ હું કાલથી તમને એક જ શરતે ટિફિન બનાવી આપીશ. અરે તારી શરત મંજૂર છે, બોલ ને ગાંડી. પહેલા સાંભળો તો ખરા. કાલથી ટિફિન કરવા બેસો ને એટલે વિડીયો કોલ કરીને જ ટિફિન કરવાનું. વિડીયો કોલ? આ વોટ્સએપ વાળાને તો ગોળી મારી દઉં ને એવું થાય છે. અરે મારા સ્કૂલના ખાસ ભાઈબંધના લગ્ન આવે છે તો મારે જવું પડશે એના લગ્નમાં. ક્યારે છે? જઈ આવીશું, બીજું તો શું. જઈ આવીશું નહીં, જઈ આવીશ. મારે એકલાને જવાનું છે. કેમ એકલા એટલે? તમારે એકલું જવાનું હોય તો હું તમને જવા દેવાની નહીં. અરે પણ બધા લઠ્ઠા જવાના છીએ, ત્યાં આવીને તારે શું કામ છે? તો પછી અમારા લઠ્ઠીઓના લગ્નમાં કેમ હેડે આવો છો? શરમ વરમ મૂકીને જોડે આવી જ જવાનું નહીં? ત્યાં તો આવવું પડે મારે. પાછું તમારા બહેરાઓને તો ખોટું લાગી જાય ને બહુ, એટલે અમારા મિત્રોને આવું કશું ના હોય. અમે એકલા જઈએ ને તોય રાજી. અમાર બેનપણીઓ પણ કે તમાર વગર પૈણા વગર ની રહી જવાની હતી તો જોડે આવો છો. હવેથી મારે નહીં આવું. તારી રીતે તારી બેનપણીના લગ્નમાં જઈ આવવાનું, હું મારા રીતે મારા ભાઈબંધના લગ્નમાં જઈ આવે. હા, વાંધો નહીં, પણ આ વખતે તમે મારી બેનપણીના ત્યાં નતા લઈ ગયા ને એટલે તમારે નહીં જવાનું. પણ આ વખત તો જવા દે, પેલાને ખોટું લાગશે. હવેથી હું તારી બેનપણીના ત્યાં નહીં આવું બસ. ભલે ને ખોટું લાગે ને, તમારે મારા જોડે સંબંધ વધારે છે કે ત્યાં? અને મારા બેનપણીના ત્યાં જવાનું થાય ને તો તમારે ગેટ સુધી તો મૂકવા આવવું જ પડશે. આને તો જબરી સજા આપી, જમવાની ડીશ લેવાની પણ જમવાનું નહીં. સાંભળો છો, હું 1 મહિના માટે મારા ઘરે રહેવા જાઉં. એ ભગવાન, બહુ ટાઈમે એકલા રહેવાનો મોકો મળ્યો. શું વિચારો છો, જવું કે ના જવું? જો આજ સુધી મેં તને કોઈ દિવસ કસાઈમાં ના નહીં પડી તો આજે મારાથી ના પડાય. પણ તારા વગર ગમશે નહીં. ખરેખર તમને મારા વગર નહીં ગમે? ના એવું કશું નહીં, પણ આપણે 2 વર્ષથી જોડે જોડે જઈએ ને એટલે. તો પછી તમે ના કહેતા હોય તો નહીં જવું. ના, કોઈ દિવસ પોતાની પત્નીને છે ને રોકાય નહીં, પાપ લાગે. એમાંય તને તારા ઘેર જતા રોકો. સારું, તો હું કાલે મારા ઘરે રહેવા જાઉં છું, બીજું તો શું. કાલથી તો રાત્રે બધા ભાઈબંધો ભેગા થઈને ઘેર મસ્ત પાર્ટીઓ કરીશું, મજા આવશે. શું વિચારમાં પડી ગયા છો? અરે કઈ નહીં, મને કાલ સવારમાં છે ને વહેલા ઉઠાડજે, હું તને મૂકવા આવીશ. અને મને પહેલાની જેમ 3 ટાઈમ ફોન કરવાનો તારા. સારું. હલો મમ્મી, હું રહેવા નહીં આવવાની, પછી કોઈક દિવસ આવીશ. સારું. તમને મારા વગર ના ફાવે ને એટલે હું નહીં જવાની. ખુશ ને? બહુ ખુશ. એની માના હાથે ઉડતું તીર જતું હતું ને પકડીને પાછું લાવ્યો ઘરમાં.
શું થયું કે બહુ ટાઈમે આજે ગુસ્સામાં લાગો છો? તમને તો નાના છોકરા રમાડવા નહીં ગમતા ને? ના, મને ખબર નહીં, પણ પહેલેથી નાના છોકરા રમાડવાના નહીં ગમતા. બરાબર બરાબર. કેમ? હું કોઈના છોકરા નહીં રમાડતો એટલે? પેલી રિયા ભાભીનો મિત 25 વર્ષનો ખરો ને, એટલે તમે એને રમાડો છો, ચોકલેટો લઈ આપો છો. અચ્છા, હવે ખબર પડી તને શું પૂછ્યું છે. પણ નાનું છોકરું મારા જોડે આવત ના થોડી પડાય. નાનું છોકરું ભગવાનનું રૂપ કહેવાય. અરે છોકરું ભગવાનનું રૂપ કહેવાય, છોકરાની માને શું કહેવાય? અને મનીષભાઈ જોડે હોય તો એ કેમ તમારી જોડે આવે છે? હવે એ તો મને શું ખબર, એના બાપને મારા જેવું રાખતા નહીં આવડતું હોય. ના ના, પણ તમે તો છોકરાની માને સરસ જ રાખો છો ને. તમારો તો સ્વભાવ જ સરસ છે નહીં? શું કેવું? એવું ના હોય. રિયા ભાભીને જેટલો વાલો છો ને મિત, એટલો જ વાલો મનીષભાઈને છે. છોકરાઓ તો ગમે ત્યાં રમે. છોકરાની માએ એવી છે, ગમે તે રમે. અને મને તો એવું લાગે છે એ પહેલેથી જ બધાને રમાડતી હશે. ના, પણ સ્કૂલમાં હતી તાર તો એવી નથી, શાંત હતી. શું બોલ્યા તમે? રિયા ભાભી તમારા સ્કૂલમાં ભણતા હતા? એની માને આજે તો કંઈક વધારે પડતું બોલાઈ ગયું, લાલ થઈ જવાની. કાલે અગરબત્તીનું પેકેટ લેતા આવજો ને. હમણાં તો લાવ્યો તો એટલી વારમાં પતી ગઈ. હમણાંથી હું 2 અગરબત્તી એસી ના, વોશિંગ મશીન ના અને ભગવાન તો કરવાની જ. એટલે ગાડી થઈશું. વોશિંગ મશીન ના એસી ને તો કઈ અગરબત્તી કરાતી હશે. તો મારું કેવું એવું જ છે, વોશિંગ મશીન ને એસી અગરબત્તી કરવા લાયા છો? કેમ ગોળ ગોળ વાત કરું છું? જેવો એ મોઢે કહી દે હેડ. હું વોશિંગ મશીનમાં કપડાં ધોઉં ને એ તમારા મમ્મીને નહીં ગમતા, અને હું ના હોઉં ને ત્યારે એ ધોવે ને એ એમને ગમે છે. અરે એવું ના હોય, એની ઉંમર છે એટલે એનાથી કામ ના થાય. તારાથી થાય તો તારે કરી નાખવાનું. ચલો માન્યું, વોશિંગ મશીનમાં ઉંમર અસર કરે, એસીમાં ઉંમર અસર કરે છે. એનું ક્યાં કોઈ ના પાડે છે? આખી રાત તો ઊંઘીએ છીએ એસીમાં. અરે મને એવું કહેતા હતા, રૂમ ઠંડો થાય ને એટલે એસી બંધ કરી દેવાનું. તારા છે ને આવડી નાની નાની વાતોમાં ખાંચા નહીં પાડવાના. એ આપણું જ વિચારે છે ને. સારું, હું અહીંયાથી આપણું સારું જ વિચારીશ. આપણે છે ને હવે બસમાં જ ફરવાનું, ગાડી બાઈકનો ઉપયોગ કરવાનો જ નહીં. ભગવાન, આ તો બૈરું હારું મળ્યું છે, તે બસમાં જવા દે છે. બીજું મળ્યું હોય તો. અરે હું શું કહું, મારા તમને કંઈક પૂછવું હતું, પણ તમને ખોટું નહીં લાગે ને? અરે ના ના ગાડી, તારાથી થોડી ખોટું લગાડવાનું હોય જાન. કે રિયા ભાભી તમારા સ્કૂલમાં હતા તો તમે તો ઝાલા નહીં રહેતા હોય નહીં? અરે રિયા ભાભી જેવી તો સ્કૂલમાં 17 હતી. ઓહ, તમે સ્કૂલમાં ભણવા જતા હતા કે આ બધું જ કરવા જતા હતા? અલ્યા ભણવા જ જતો તો. શું લેવા મજા લઉં છું મારી? અત્યારે લગન પછી તમે હખણા નહીં રહેતા તો લગન પહેલાની તો વાત જ ના કરશો. અરે ના રે ના, મારા તો મનમાં આવું કશું નહીં. કોઈ તો કે. તમારી વાત તો સાચી છે, તમારા મનમાં તો આવું ના જ હોય. તો પછી? કેમ કે એ બધું તો તમારા દિલમાં હશે ને, તમારા મનમાં ક્યાંથી હોય? જૂની જૂની વાતો ખોલીને શું લેવા ઝઘડા ઉધું છું? લો, તમે તમારા મોઢેથી જ બોલ્યા હતા કે રિયા ભાભી અમારા સ્કૂલમાં ભણતા હતા, તો હું પૂછ્યું એ નહીં? પણ તું રિયાને જઈને જાતે પૂછી લે ને, જા. મારું મગજ બગાડ્યા વગર. ઓહ, રિયા ભાભીમાંથી ડાયરેક્ટ રિયા? તમે તો સ્કૂલમાં એક જ બેન્ચ ઉપર બેસતા હશો નહીં? અલ્યા ભાઈ, બૈરાઓને કશું જૂનું કહેતા નહીં, બાકી છે ને ફસાઈ જશો, હેરાન થઈ જશો. તમે જમ્યા? મારી સોગન ને તમે જમી લીધું છે ને? પહેલા જ કહ્યું, જો તમે નહીં જમ્યા ને તો હું એ નહીં જમું. હા, મેં તો જમી લીધું છે. તું એ જમી લેજો, બાકી હું તારા જોડે વાત નહીં કરું. હા. આટલા બધા કપડાં કેમ લઈ આપ્યા? આટલા બધા કપડાં હું ક્યારે પહેરીશ? અરે આ કપડામાં તને જેટલા ગમે ને એટલા પહેરજે તું તાર, બાકી મહિના પછી બીજા લઈ આપીશ. મને શરદી થઈ ગઈ છે, એના લીધે માથું એ બહુ દુખાય છે. ચાલ્યા રાખ. શેનું ચાલે રાખ? હાલ હાલ દવા લઈ ને હું આપી જઉં દવા લઈને. હું તમારી જિંદગીમાં આવી તો તમે કેટલા ખુશ છો? તમે મને પ્રોમિસ આપો કે તમે હંમેશા મારી જોડે રહેશો. તારા આવી બધી વાતો કરવી હોય ને તો હું ફોન મૂકી દે. મારો જન્મ જ તારા માટે થયો છે. તમારે અત્યારે જમવાનું છે તો બનાવું. કેમ તારા ડોજું નહીં ભરવાનું? અને તારા જમવાનું હોય ના જમવાનું હોય મારું બનાવી દેવાનું. છેલ્લા 6 મહિનાથી કહું છું કપડાં લઈ આપો. આ એકના એક કપડાં પહેરું છું. અમે 12 મહિનાથી એકના એક જોડી કપડાં પહેરીએ છીએ. નાના બાપના ના થઈ જવાય. રાણી વિક્ટોરિયા, મને શરદી થઈ ગઈ છે, તમે ફ્રી હોય ને તમારે દવા લાવવાની છે. શરદીમાં માણસ મરી ના જાય, અને શરદી 4-5 દિવસે જાતે મટી જાય. રાહ જો થોડી. મારી જિંદગી બગાડી નાખી તમે તો. મેં બગાડી? એ મારી બગાડી નાખી છે. જીવવાય નહીં દેતી શાંતિથી. અહીં મળ્યા ઉપર ના મળતા.
આ જમવાનું કેવું બનાવ્યું તું? આજ તો તમારું ફેવરેટ બનાવ્યું તું મેં. અરે જોરદાર બન્યું તું મગનું શાક તો, અને ભાખરી તો જોરદાર બની હતી. પણ આજે તો મેં સેવ ટમેટાનું શાક અને રોટલી બનાવી હતી. તો તમારા ટિફિનમાં મગનું શાક અને ભાખરી ક્યાંથી આવી હે? અલ્યા યાર, ટિફિન બીજા ના લે, પહેલા જોઈ લેવાનું તું મારે. શું વિચારો છો? હું તમારા માટે વહેલા ઉઠીને ટિફિન બનાવું છું કે તમારે બહાર ના ખાવું પડે? સાચું કહું, આજે મને પેટમાં દુખતું હતું ને તો મેં ટિફિન કર્યું જ નતું. મને તો તમારા ઉપર એટલો બધો ભરોસો છે ને જેટલો કોઈના ઉપર ના હોય. તો પછી શું તો પછી? મને ભરોસો છે કે તમે બહાર જઈને ડોજું ભરી આયા છો. તમારું પેટ તમે કોઈ દિવસ ખાલી રાખ્યું છે? કાલે તારે મને ફરીથી પૂછવાનું કે આજે ટિફિનમાં શું બનાવ્યું તું. જો હું વાંચું ના કહું તો તારે જે કહેવું હોય કહેજે બસ. ના, પણ હું કાલથી તમને એક જ શરતે ટિફિન બનાવી આપીશ. અરે તારી શરત મંજૂર છે, બોલ ને ગાંડી. પહેલા સાંભળો તો ખરા. કાલથી ટિફિન કરવા બેસો ને એટલે વિડીયો કોલ કરીને જ ટિફિન કરવાનું. વિડીયો કોલ આ વોટ્સએપ વાળાને તો ગોળી મારી દઉં ને એવું થાય છે.